नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वलसाड जिले के सुदूर गांव कपराड़ा में एक बेटे ने अपनी सौतेली मां की हत्या कर दी। सौतेले बेटे ने मां की हत्या कर दी है और वह फरार है, इसलिए कपराड़ा पुलिस ने अब आरोपी बेटे की गिरफ्तारी के प्रयास शुरू कर दिए हैं। वलसाड जिले के कपराड़ा तालुक के भीतरी इलाके चावशाला गांव के पूर्व सरपंच कासूभाई पलवा, उनकी 2 पत्नियां और दोनों अपनी पत्नी के बच्चों के साथ रह रहा था। कासूभाई पालवा की दूसरी पत्नी सुकारी बेन पालवा की उसके ही सौतेले बेटे भागू पालवा ने हत्या कर दी। बेटा अपनी सौतेली मां की हत्या करके भाग गया। घटना की सूचना मिलते ही गांव में हड़कंप मच गया। पुलिस को सूचना मिलने पर कपराड़ा पुलिस की एक टीम मौके पर पहुंची और जांच की। पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया और उसके बाद परिजनों और ग्रामीणों से पूछताछ की और मामले की गहन जांच की। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। पोलीस स्टेशनला नाही म्हटलं होतं વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ વિસ્તારના ચાવશાળા ગામ ત્યાંના દેવળ ફળિયામાં એક મહિલાના મર્ડરનો બનાવ બનેલો છે। ગઈકાલે 13મી તારીખના રોજ આ બનાવ બનેલો છે। બનાવની હકીકત વાત કરીએ તો શુક્રીબેન કાસુભાઈ પાલવા એમનું મર્ડર એમના જ સાવકા દીકરા ભગુ ઉર્ફે ભગવાન કાસુભાઈ પાલવા દ્વારા કરવામાં આવ્યું છે। જો કારણ જોવા જઈએ તો ભગુભાઈ કાસુભાઈ પાલવા એ લાંબા સમયથી કોવિડ ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે। ઘરમાં કોઈપણ પ્રકારનું આર્થિક એની મદદ હોતી નથી, એના કારણે વારંવાર એને એની પત્ની સાથે, એની સગી માં અને એની સાવકી માં સાથે ઝઘડા થતા હોય છે। અને ગઈકાલે એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે, એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા શુક્રીબેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિંતુભાઈ, એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ સમજાવવા માટે આ સાવકીમાં શુક્રીબેન જતા હતા ત્યારે ચિંટુભાઈના ઘરના બહાર જે દાંતરડું પડેલું હતું એ દાંતરડું લઈને એને ગળાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે। બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલાં જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતરડું એને પણ કબજે કરવામાં આવ્યું છે। કપરાડા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અનુસંધાને ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડરના ગુનામાં આરોપીની વિધિવત આજે ધરપકડ કરવામાં આવી છે અને બનાવની અંદર તમામ જે પુરાવાઓ છે, બનાવમાં વપરાયેલ હથિયાર અને અન્ય તમામ સાયન્ટિફિક પુરાવાઓ એકઠા કરીને સમય મર્યાદામાં એનું ચાર્જશીટ કરવામાં આવશે। હાલ જે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભગુ લાંબા સમયથી 3-4 વર્ષથી બેકાર રખડી રહ્યો છે। ઘરમાં કોઈપણ પ્રકારની એની આર્થિક મદદ નથી। પત્ની એના કારણે કંટાળી ગઈ છે અને વારંવાર ઘરમાં આ બાબતે ઝઘડા થતા હતા કેમ કે ઘરમાં આવક માટેનું કોઈપણ પ્રકારનું આવક અર્જન એ કરી નહોતો રહ્યો અને ગઈકાલે પણ એના કારણે જ એ લોકોનો ઝઘડાની શરૂઆત થઈ હતી અને ઝઘડા દરમિયાન એની પત્ની સાથે વધુ ઝઘડે નહીં એના માટે એના માતા એને રોકવા ગયા હતા સાવકીમાં અને એ સાવકીમાં જ્યારે રોકવા ગયા ત્યારે ગુસ્સામાં એણે જે દાંતરડું પડી રહ્યું હતું ઘરના ઓટલાની બહાર એનાથી એનું ગળું કાપી નાખ્યું હતું। હાલના તબક્કે આરોપીની પૂછપરછ કરતાં અને જે બુચકોપને ચેક કરતાં એવો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ એના 2 નામ છે ભગુ અને ભગવાન, એટલે એ બાબતે વધારે તપાસ કરીને કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો ચેક કરવાની કાર્યવાही ચાલુ છે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.